મહેસાણા જિલ્લાના સિદ્ધપુર તાલુકામાં આજરોજ જન આક્રોશ યાત્રાની શરૂઆત થવા પામી છે। ત્યારે આ યાત્રા દરમિયાન તાલુકાના બ્રાહ્મણ સમાજના અગ્રણીઓ દ્વારા માધુ પાવડિયા ઘાટનું નામ હીરાબા સરોવર કરવાના નિર્ણય સામે ઉગ્ર આક્રોશ ફેલાયો છે। ત્યારે બ્રાહ્મણ સમાજના અગ્રણીઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સાથે મુલાકાત કરી તેમણે માધુ પાવડિયા ઘાટનું નામ બદલી હીરાબા સરોવર કરવા અંગે નારાજગી વ્યક્ત કરી અને આગામી સમયમાં લડત લડવાની તૈયારી દર્શાવી હતી। આ મામલે અમિત ચાવડા દ્વારા પ્રતિક્રિયા આપતા જણાવાયું હતું કે પવિત્ર તીર્થધામ સિદ્ધપુર ખાતે જન આક્રોશ યાત્રા પહોંચી છે અને આપ સૌ જોઈ શકો છો એમ સિદ્ધપુરના તમામ નાગરિકો, બ્રહ્મ સમાજના તમામ આગેવાનો અને કોંગ્રેસના કાર્યકરો દ્વારા અહીં ઉમળકાભેર સ્વાગત થયું છે। સાથે સાથે પવિત્ર સરસ્વતી નદી જે કુમારિકા નદી તરીકે ઓળખાય અને આ જે માધુ પાવડિયા ઘાટ હતો કે જ્યાં દર કારતક મહિનામાં લાખોની કરોડો લોકો માતૃ તર્પણ માટે અહીંયા આવે છે અને ખૂબ આસ્થા શ્રદ્ધા સાથે અહીંયા વિધિ વિધાન કરાવી અને પોતાના માતૃઓના તર્પણ માટે પ્રાર્થના કરે છે। આખા શહેર, આખા ગુજરાત, આખા દેશ ને વિશ્વના લોકોની ભાવનાઓ અહીંયા સરસ્વતી નદીના માધુ પાવડિયા ઘાટ સાથે જોડાયેલી છે અને આજથી નહીં સદીઓથી જોડાયેલી છે। ત્યારે જ કેટલાક રાજકીય લોકો પોતાના વાહવાહી કરાવવા માટે, વહાલા દેખાવા માટે અને આ જે સત્તામાં બેઠેલા લોકો છે એ જૂની સંસ્કૃતિ, જૂનો ઇતિહાસ ભૂસીને પોતાના નામે ભવિષ્યમાં ઇતિહાસ બને એવા સપના જોવે છે અને એના જ કારણે માધુ પાવડિયાનો આ જે વિશ્વ વિખ્યાત જે આ જગ્યા છે એમાં તમે જોઈ શકો છો કે માતા હીરાબા સરોવરનું નામ આપી તકતી બનાવી અને આખી ઇતિહાસને ભૂસવાનો પ્રયત્ન કરે છે। એની સામે આખા શહેરના લોકોમાં ખૂબ આક્રોશ છે। આજે લેખિત રજૂઆત કરીને શહેરના બ્રહ્મ સમાજના આગેવાનો, બ્રાહ્મણો, પૂજારીઓ, સર્વ નાગરિકો કહી રહ્યા છે કે આ પવિત્ર સરસ્વતી નદીની એક આગવી ઓળખ છે, આ માધુ પાવડિયા ઘાટની એક આગવી ઓળખ છે। ભગવાન અહીંયાથી જ પ્રગટ થયા એવી સૌની શ્રદ્ધા સાથે જોડાયેલી જગ્યામાં જે નામકરણ કરીને લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે। આ ભાજપની સરકાર અમદાવાદમાં પણ મોટેરા સ્ટેડિયમ પર સરદાર વલ્લભભાઈ પટેલનું નામ હોય એના પર કૂચડો મારી અને નામની ખેવનાવાળા નરેન્દ્ર મોદીનું નામ લખે છે। અહીંયા આગળ આખા વિશ્વના હિન્દુ સમાજની જે ભાવના જોડાયેલી છે, આસ્થા જોડાયેલી છે, જે સંસ્કૃતિ અને ઇતિહાસ છે, એવા માધુ પાવડિયા આ ઘાટના નામ પર કૂચડો મારી અને માતા હીરાબાનું નામ લખવામાં આવે છે। એટલે પોતાના નામની ઘેલછામાં લોકોની શ્રદ્ધા, લોકોની આસ્થા, ઇતિહાસ બદલવા નીકળેલા લોકોને, ભાજપની સરકારને અમે કહેવા માગીએ છીએ કે ધીમે ધીમે આ લોકોની રજૂઆત આક્રોશમાં પરિવર્તિત થઈ રહી છે। એક સમય એવો પણ આવશે કે જો સરકાર આવો ઇતિહાસ બદલવાનો પ્રયત્ન કરશે, સરદાર સાહેબના નામ પર કૂચડો મારવાનો પ્રયત્ન થશે, આ ઘાટના નામ પર કૂચડો મારવાનો પ્રયત્ન થશે તો લોકો પણ તકતીઓ ઉખેડ નાખતા વાર નહીં લાગે। સમય આવશે ત્યારે લોકો પણ તમારા નામ પર કૂચડા મારી જે ઇતિહાસ છે, જે સંસ્કૃતિ છે, જે આસ્થા છે, ધર્મ છે એને ફરી પ્રસ્થાપિત કરશે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।